પાટીદાર નેતા નિખિલ દોંગાની તબિયત લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે। પાટીદાર સમાજના આગેવાન નિખિલ દોંગા છે, તેમની અત્યારે સફળ સર્જરી રિલાયન્સ ફાઉન્ડેશનની જે હોસ્પિટલ છે મુંબઈ ત્યાં કરી દેવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી અમને મોઢાનો એક કેન્સર ડિટેક્ટ થયેલો, અગાઉ પણ સર્જરી થઈ હતી, પણ આ વખતે ફરીથી ડોક્ટરના સજેશન ને રિપોર્ટ પ્રમાણે સર્જરી કરાવી છે અને હાલની આ પરિસ્થિતિમાંથી જલ્દી બહાર આવી અને ફરીથી પોતાનું જે કાર્ય છે એમાં લાગી જાય એવી મા ઉમા ખોડલને પ્રાર્થના કરી છે। હાલમાં જે આ મિત્ર સર્કલ ને બધું ગ્રુપ છે બધા એમની સાથે છે અને ત્યાં પણ એમની દેખરેખ સંપૂર્ણ રાખી રહ્યા છે અને જ્યારે પણ એમને ડિસ્ચાર્જ થઈને અહીંયા લાવશે ત્યારે ફરીથી અમને ખૂબ ઉત્સાહભેર અમે મળીશું। પાટીદાર સમાજને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। પાટીદાર સમાજ માટે આ ચિંતાજનક સમાચાર કે જ્યાં પાટીદાર નેતા નિખિલ દોંગાની તબિયત લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે। તબિયત લથડતા મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। નિખિલ દોંગાને રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ગતરોજ દાખલ કરાવવામાં આવ્યા છે। કેન્સરની બીમારીથી નિખિલ દોંગાએ પીડાઈ રહ્યા છે। 25 મેના રોજ મુંબઈની હોસ્પિટલમાં નિખિલ દોંગાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। પાટીદાર સમાજના નેતા છે નિખિલ દોંગા અને યુદ્ધેજ કલ્યાણ ગ્રુપથી સામાજિક સેવા સાથે જોડાયેલા નિખિલ દોંગા કે જેઓ છેલ્લા કેટલાક વર્ષોથી સુરતની અંદર રહી રહ્યા છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ મુંબઈની એ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલ કે જ્યાં નિખિલ દોંગાની સારવાર ચાલી રહી હતી। ગતરોજ કેન્સરની બીમારીથી પીડાઈ રહેલા નિખિલ દોંગાની એક સફળ સર્જરી જે છે તે કરવામાં આવી છે। સર્જરી બાદના આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં નિખિલ દોંગા જે છે તેમને દાખલ કરવામાં આવ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી જેઓ પીડાઈ રહ્યા હતા એ દરમિયાન લગભગ છેલ્લા 1 સપ્તાહ કરતાં વધારે સમયથી તેમની આ સર્જરી માટે સારવાર જે છે તે ચાલી રહી હતી। આ સારવારની વચ્ચે ગતરોજ નિખિલ દોંગાની સર્જરી એ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલની અંદર કરવામાં આવી છે। ગોંડલથી આવતા નિખિલ દોંગાએ સતત ગોંડલના કોઈ પણ વિવાદો હોય અથવા ગોંડલની કોઈ પણ ઘટના હોય તેમાં અવારનવાર અનેક વખત ચર્ચાઓની અંદર આવ્યા છે। ગોંડલથી યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ કે જેઓના ફાઉન્ડેશન જે ફાઉન્ડર નિખિલ દોંગા છે કે જેમની એક આખી ટીમ છે જે વર્ષોથી સમાજ સેવા માટે સામાજિક સેવાઓ અને લોકો માટે કામ એ નિખિલ દોંગા અને તેમની ટીમ જે છે તે કરી રહી છે અને આ તમામની વચ્ચે અત્યારે હાલ આ સમાચાર મળી રહ્યા છે। મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશનની અંદર તેમને દાખલ કરવામાં આવ્યા હતા। આ ત્યાંના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। એક સફળ સર્જરી એ રિલાયન્સ ફાઉન્ડેશનની અંદર કરવામાં આવી હતી અને ત્યારબાદ હાલ તેઓનું સ્વાસ્થ્ય હોવાની માહિતી મળી રહી છે। ઉમંગ મારી સાથે જોડાય છે। ઉમંગ, પાટીદાર સમાજના નેતા અને યુદ્ધેજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નિખિલ દોંગાની એ બીમારીથી છેલ્લા કેટલાક સમયથી પીડાઈ રહ્યા હતા। રિલાયન્સ ફાઉન્ડેશનની મુંબઈ હોસ્પિટલમાં સફળ સર્જરી તેમની કરવામાં આવી છે। જી બિલકુલ પ્રદીપ, વાત કરવામાં આવે તો જ્યારે એ પાટીદાર સમાજના યુવા ચહેરાઓની વાત કરવામાં આવે ત્યારે યુવા ચહેરાઓમાં સૌપ્રથમ એ નામ હંમેશા ચર્ચામાં રહેતું હોય છે નિખિલ દોંગા। નિખિલ દોંગા યુદ્ધેજ કલ્યાણના ફાઉન્ડર અને સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી ગોંડલની અંદર હંમેશા ચર્ચામાં રહેતા સમાજ સેવા સાથે જોડાયેલા એક એવો યુવા ચહેરો પાટીદાર સમાજનો છે જેમના સાથે હજારો યુવાનો જોડાયેલા છે, જેમના ગ્રુપની અંદર હજારો એવી સામાજિક સેવાઓના કાર્યો થઈ રહ્યા છે જેને લઈને યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ છે એ પાટીદાર સમાજના એ જન સુધી પહોંચી છે। ત્યારે પાટીદાર સમાજના આગેવાન નિખિલ દોંગા છે તેમની અત્યારે સફળ સર્જરી રિલાયન્સ ફાઉન્ડેશનની જે હોસ્પિટલ છે મુંબઈ ત્યાં કરી દેવામાં આવી છે અને ટૂંક જ સમયની અંદર તેઓ સ્વચ્છ થઈને ફરી સમાજ સેવામાં એ જોડાવાના છે। પ્રદીપ, બિલકુલ ઉમંગ જોડાયેલા રહેજો। પાટીદાર સમાજના યુવા આગેવાન અલ્પેશ કથિરિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અલ્પેશભાઈ, પાટીદાર સમાજ માટે એક ચિંતાજનક સમાચાર કહી શકાય। યુવા આગેવાન નિખિલ દોંગા કે જેઓ કેન્સરની બીમારીથી પીડિત હતા અને હાલ તેમની મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશનની અંદર સફળ સર્જરી પણ થઈ ચૂકી છે। છેલ્લા ઘણા સમયથી અમને મોઢાનો એક કેન્સર ડિટેક્ટ થયેલો, અગાઉ પણ સર્જરી થઈ હતી, પણ
આ વખતે ફરીથી ડોક્ટરના સજેશન ને રિપોર્ટ પ્રમાણે સર્જરી કરાવી છે અને એનું ઓપરેશન ખૂબ સારું અને સફળ થયું છે. હાલ આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં છે. થોડા સમય પછી ત્યાંથી એમને ડિસ્ચાર્જ પણ જે ડોક્ટરની સૂચના હશે એ પ્રમાણે કરશે. પણ જે પ્રમાણે કોઈ પણ સમાજના યુવા હોય કે વડીલ હોય કે આગેવાન હોય અને એની ત્યાં આવી તકલીફ આવતી હોય છે, દરેક લોકો, સમાજ, પરિવાર, દરેક લોકો એક આશા અને અપેક્ષા કરતું હોય છે કે જલ્દીથી સારું થઈ જાય અને ખૂબ તંદુરસ્ત રીતે પોતાનું જીવન જીવે એવી આશા રાખીએ છીએ. અને હાલની આ પરિસ્થિતિમાંથી જલ્દી બહાર આવી અને ફરીથી પોતાનું જે કાર્ય છે એમાં લાગી જાય એવી મા ઉમા ખોડલને પ્રાર્થના કરી. અલ્પેશભાઈ, પરિવાર સાથે તમારી કોઈ વાતચીત થઈ છે તેમના, કે સર્જરી બાદ અથવા સર્જરી પહેલાં જ્યારે જવાના તે દરમિયાન? કેમ કે નિખિલ ડોંગા છેલ્લા કેટલાક વર્ષોથી સુરતની અંદર જ સ્થાયી છે અને ત્યારબાદ તેઓ મુંબઈ સર્જરી માટે પણ ગયા હતા. એમના પરિવાર સાથે જ્યારે હમણાં ઓપરેશન થયું એ પહેલા જ્યારે અમે વિસાવદર કાર્યક્રમમાં ગયેલા ત્યારે એમના પરિવાર સાથે વાત થયેલી, એમના પિતા સાથે પણ વાત થયેલી. અને હાલમાં જે મિત્ર સર્કલ ને બધું ગ્રુપ છે બધા એમની સાથે છે અને ત્યાં પણ એમની દેખરેખ સંપૂર્ણ રાખી રહ્યા છે. અને જ્યારે પણ એમને ડિસ્ચાર્જ થઈને અહીંયા લાવશે ત્યારે ફરીથી એમને ખૂબ ઉત્સાહભેર અમે મળીશું. આભાર અલ્પેશભાઈ, વાતચીત કરવા બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.